લોકસભાની ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠકો પર મતદાન યોજાયું છે। ચોથા તબક્કામાં કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે। 2019માં 96 માંથી 13 બેઠકો યુપીએને મળી હતી। એનડીએને 2019માં 96 માંથી 50 બેઠકો જીતી હતી। આંધ્રપ્રદેશ અને તેલંગાણાની તમામ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે। તેલંગાણાની 17 બેઠકો માટે 525 ઉમેદવાર મેદાનમાં છે, તો આ તરફ આંધ્રપ્રદેશની 25 બેઠકો માટે 454 ઉમેદવાર મેદાનમાં છે। બિહારની 5 બેઠકો માટે 55 ઉમેદવાર મેદાને છે, તો જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર 24 ઉમેદવાર મેદાનમાં છે। ઝારખંડની વાત કરવામાં આવે તો ઝારખંડની 4 બેઠકો પર 45 ઉમેદવારો મેદાને છે અને મધ્યપ્રદેશની 8 બેઠકો માટે 84 ઉમેદવાર મેદાને છે। મહારાષ્ટ્રની 11 બેઠકો માટે 298 જેટલા ઉમેદવારો છે મેદાને છે અને ઓડિશાની 4 બેઠક માટે 37 ઉમેદવાર મેદાને છે, તો આ તરફ પશ્ચિમ બંગાળની 8 બેઠક માટે 75 ઉમેદવાર મેદાને છે। ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે તો ત્યાં 13 બેઠકો માટે 130 જેટલા ઉમેદવારો વચ્ચેનો જંગ જામ્યો છે। અત્યાર સુધી કુલ 283 બેઠકો પર મતદાન છે પૂર્ણ થઈ ગયું છે। હવે આજે ચોથા તબક્કા બાદ કુલ 18 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થશે। 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ મતદાન પૂર્ણ થશે। ચોથા તબક્કા બાદ 379 બેઠકો પર પૂર્ણ થશે ચૂંટણી। ચોથા તબક્કા બાદ 164 બેઠકો પર મતદાન બાકી રહેશે।